નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં. મિત્રો, અત્યારે પવિત્ર એવો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસમાં આવતો દરેક દિવસ, દરેક તિથિ ખાસ અને મહત્વની હોય છે, જેમાં દરેક દિવસે કોઈને કોઈ વ્રત આવે છે, કોઈને કોઈ તહેવાર આવે છે, જેમાંથી આજે એક મહત્વની તિથિ વિશે વાત કરીએ, એટલે કે 11ની તિથિ વિશે વાત કરીએ, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી 11ને પવિત્રા પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશીનું આજના આ વિડીયોમાં આપણે મહાત્મ્ય સાંભળીશું. આ વ્રત કરવાથી શું ફળ મળે છે તથા તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો મિત્રો, નામ ઉપરથી જ સમજાઈ જાય છે કે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી એટલે કે સંતાનનું સુખ આપનાર. જો આપણને કોઈ સંતાન સંબંધિત સમસ્યા હોય, બાળક થવામાં વિલંબ થતો હોય, તો દંપતીને જો સંતાનના આશીર્વાદ મેળવવા હોય તો આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે છે, તો તેની તે ઈચ્છા પૂર્ણ થાય છે. અને એવું નથી કે જેને માત્ર સંતાનની ઈચ્છા હોય તે જ આ એકાદશીનું વ્રત કરે. એકાદશીની તિથિ તો અત્યંત પવિત્ર અને પુણ્યશાળી છે, કે જે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણને અતિ પ્રિય છે. અને એમાં પણ આ પવિત્રા એકાદશી છે. પવિત્રા એટલે કે 365 તારનો દોરો, કે જે આજે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આખા વર્ષની સેવા ભગવાન સ્વીકારે એવી પ્રાર્થના કરવામાં આવે છે. સાથે જ આપણા જીવનમાં આપણને સાચી દિશા મળે, અંધકાર દૂર થાય અને સુખ સમૃદ્ધિ યશ કીર્તિની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળે એવા આશીર્વાદની મનોકામના પણ કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત બહેનો માસિક ધર્મમાં હોય તો પણ કરી શકે, ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત થાય છે. પરંતુ બંને પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ન થાય, દીવાબત્તી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ એકાદશીના દિવસે ભગવાનના મંત્રપાઠ જાપ કરવામાં આવે છે, કે જેનું આપણને અનેક ગણું ફળ મળે છે. કહેવાય છે કે આજે ગીતાજીનો પાઠ કરીને જો તેનું પુણ્ય આપણા પિતૃને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્ય બળે આપણા પિતૃની અધોગતિ થઈ હોય તો તેને સદગતિ થાય છે, ભગવાનનું ધામ પણ મળે છે અને તેનાથી આપણને ભગવાનની સાથે આપણા પૂર્વજોના પણ આશીર્વાદ મળે છે, જેથી કરીને આપણું આખું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે અને આપણને નિરોગી લાંબુ આયુષ્યના આશીર્વાદ મળે છે. આજના દિવસે બની શકે તેટલો ભોગવિલાસ ન કરવો જોઈએ. નિંદા કુથલીથી દૂર રહેવું, ઈર્ષ્યા કરવી નહીં, ક્રોધ, ગુસ્સો, લડાઈ ઝઘડો કરવો નહીં, મનને શાંત રાખવાનું. આજે બની શકે તેટલું ભગવાનનું મનમાં સ્મરણ કરવાનું. ભગવાનને આજનો આખો દિવસ ભગવાન નારાયણને સમર્પિત કરવાનો હોય છે. પરંતુ આપણે આખો દિવસ સમર્પિત ન કરી શકીએ તો વધુમાં વધુ જેટલો સમય ભગવાનને આપી શકીએ એટલો આપવો જોઈએ. કેમ કે ભગવાને આપણને જો આટલો સમય આપ્યો હોય તો તેમાંથી થોડો સમય કાઢીને શું આપણે ભગવાનને ન આપી શકીએ? ભગવાનને આપણી પાસેથી બીજું કંઈ પણ જોઈતું નથી. ભગવાનને આપણી પાસેથી ફક્ત પ્રેમ અને સમય જ જોઈએ છે. આપણે જો તેમને સાચા મનથી, સાચા ભાવથી, સાચા પ્રેમથી યાદ કરીશું, તેનું નામ સ્મરણ કરીશું, તો પણ તેઓ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે. તેને આપણી સંપત્તિની કે આપણી કોઈ પણ વસ્તુની જરૂર નથી. તેને જરૂર છે તો માત્ર પ્રેમની. અને એટલા માટે ભગવાનની ભક્તિ કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ દિવસ હોય તો આ એકાદશીનો દિવસ છે. તો આ એકાદશીનું વ્રત સૌ કોઈ વ્યક્તિ કરી શકે. નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધો પણ વ્રત કરી શકે. પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની ક્ષમતા પ્રમાણે, શક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું. નિર્જળા ઉપવાસ ન થાય તો ફળાહાર લઈને પણ વ્રત કરવું, અથવા ફળાહાર લઈને પણ વ્રત કરવું. ઘણા બીમાર હોય, ગર્ભવતી સ્ત્રી હોય તો આ એકાદશીનું વ્રત એક ટાણું કરીને પણ કરી શકે છે, જેમાં રાંધેલા ભાત આજે લેવા નહીં, રીંગણનું સેવન કરવું નહીં, આટલું ધ્યાન રાખવાનું. તો આવી રીતે આ એકાદશીનો મહિમા આપણા શાસ્ત્રોમાં લખેલો છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ એકાદશીની માહિતી. તો આપ પણ સંતાન પ્રાપ્તિ માટે અવશ્ય વ્રત રાખી શકો છો. આપણે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.